નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 3 વિષય ગણિતનું જે નવું પાઠ્યપુસ્તક છે એનું પ્રકરણ પહેલું નામમાં શું છે ની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ પાઠ્યપુસ્તકની અંદર પહેલું પ્રકરણ છે એના આપણે અંદર સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતીની બધી વાત કરવાના છીએ। અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 3 વિષય ગણિત નવું પાઠ્યપુસ્તક પ્રકરણ પહેલું નામમાં શું છે। અહીંયા સૌપ્રથમ માહિતી આપી છે। આ માહિતી તમારે વાંચવાની છે, બરાબર છે। આ રીતની માહિતી આપી છે। હવે અહીંયા આ માહિતી છે તો અહીંયા જે ગાયો છે એ વાડાની બહાર કાઢે છે ત્યારે એની સંખ્યા ગણે છે અને પાછી અંદર આવે છે ત્યારે પણ એની સંખ્યા ટીક કરે છે। તો એણે જે સંખ્યા ટીક કરી છે એના આધારે એને ખબર પડશે કે ગાયો આપણી કેટલી બહાર છે અને કેટલી અંદર આવી ગઈ છે। તો શું બધી ગાયો પાછી આવી હતી? તો કે હા, બધી ગાયો પાછી આવી હતી। ત્યાર પછીના પેજ ઉપર આ રીતનું એના વાડાના બોર્ડ ઉપર ગાયોની સંખ્યા છે એ એને આપી છે કે કેટલી ગાયો છે। તો તમે આ 5-5ની જોડી છે એ જોઈને ચેક કરી શકો છો કેટલી ગાયો છે, બરોબર છે। તો અહીંયા ગાયો છે એ કેટલી છે એ બતાવે છે। તો અહીંયા તમે 5-5ની કેટલી જોડી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 કેટલી જોડી છે? 9 જોડી છે 5-5ની। 9 પંચાને 45 અને 2 બીજા લીટર એટલે 47 ગાયો થશે। ત્યાર પછી દિશા અને દીપ શા માટે ચિંતિત હતા? તો કે 2 ગાયો પાછી આવી ન હતી એટલે દિશા અને દીપ ચિંતિત હતા। તો 2 ગાયો પાછી ન આવી તો કેટલી ગાયો ઘરે પહોંચી છે? તો 45 ગાય પહોંચી છે। હવે દિશા અને દીપ ઝડપથી ગુમ થયેલ ગાયોને શોધવા ગયા તો ગાયો નજીકના ખેતરમાં મળી આવી, બધા ખુશી સાથે પાછા ફર્યા। તેમના મિત્ર હેમંત પાસે 36 ગાય અને 23 ઘેટા છે। તો દિશા અને દીપ જેવા નિશાન બનાવીને હેમંતને તેની ગાયો અને ઘેટા પર નજર કરવામાં મદદ કરો। તો જો અહીંયાની પાસે 36 ગાયો છે હેમંત પાસે, તો 36 ગાયો છે એટલે એને લીટા કર્યા છે આ રીતના 5-5ના। તો 5-5ની કેટલી જોડી બનાવશે? 5 × 7 35 અને 1 36 ગાયો। 23 ઘેટા છે એટલે 5-5ની 4 જોડ, 5 × 4 20 અને 3 બીજા, આ રીતના 23 ઘેટા થશે। તો ગાયની સંખ્યા 36, તો આ રીતની 5-5ની જોડી બનાવવાની છે અને લીટા કર્યા દિવાલ ઉપર અને ઘેટા માટે લીટા કર્યા છે। ત્યાર પછી જે ગાયો પાછી આવતી જશે એટલે લીટા ચેકતા જશે એટલે એને ખબર પડશે કેટલી ગાયો પાછી આવી છે। ત્યાર પછી અહીંયા કેટલાક પ્રાણીઓના ચિત્ર આપ્યા છે રમત રમવા માટે અને 2 ટીમ બનાવી છે। પ્રથમ ટીમનું નામ છે જે સૌથી લાંબુ નામ છે એ પ્રથમ ટીમ અક્ષરવાળું, અને જે સૌથી ટૂંકું નામ છે એ અક્ષરવાળો છે એ બીજી ટીમનો કેપ્ટન થશે। તો એ ચામાચીડિયું છે એમાં કેટલા અક્ષર છે? 5, ખિસકોલીમાં 4, સાપમાં 2, બકરીમાં 3, કબૂતરમાં 4, ગરોળીમાં 3, હરણમાં 3, બળદમાં 3, ઉંદરમાં 3 અને વાંદરામાં 3। તો ચામાચીડિયું છે એમાં 5 અક્ષર થશે એટલે એનો આ રીતનું થશે। ટીમના કપ્તાનની ઓળખ, પ્રથમ ટીમ છે એ ચામાચીડિયું થશે અને અંકોની સંખ્યા છે 5 થશે। બીજી ટીમ છે એના કપ્તાનનું નામ થશે સાપ અને અંકોની સંખ્યા 2। ત્યાર પછી મિત્રો અહીંયા કોનું નામ વધારે લાંબુ છે એ ચર્ચા કરો। તો મહેશ અને કરણ, બંનેના નામમાં 3 અક્ષર છે એટલે બંનેના નામ સરખા થશે અને બંનેના નામમાં 3 અક્ષર છે। ત્યાર પછી આ રીતનું આપ્યું છે, નીચે આપેલી જગ્યામાં તમારા કેટલાક મિત્રોના નામ લખો અને પછી કથી 6 સુધી જવાબ લખો। તો અહીંયા મિહિર, જયવીર, રોહન, જયેશ, જેનિશ, વૈભવ અને હેત આટલા નામ લખ્યા છે। તમે નામને ધ્યાનથી જુઓ
તો મિહિર 3 અક્ષરવાળું, જયવીર 4 અક્ષરવાળું, રોહન 3 અક્ષરવાળું, જયેશ 3 અક્ષરવાળું, જેનિશ 3 અક્ષરવાળું, વિવેક 3 અક્ષરવાળું, વૈભવ 3 અક્ષરવાળું, હેત 2 અક્ષરવાળું છે. તો જયવીર છે એ 4 અક્ષરવાળું છે અને હેત છે 2 અક્ષરવાળું છે. બરાબર છે. તો હવે આપણે પ્રશ્નના જવાબ લખીએ. સૌથી લાંબા નામ પર સાચું નિશાન કરો અને સૌથી ટૂંકા નામ પર ખોટું નિશાન કરો. તો જો અહીં આપણે કર્યું છે, સૌથી લાંબુ નામ છે એનામાં સાચું નિશાન કર્યું છે અને સૌથી ટૂંકું નામ છે એના પર ચોકડીની નિશાની કરી છે. ખ, તમારા નામનો શરૂઆતનો પ્રારંભિક અક્ષર લખો. પ્રારંભિક અક્ષર છે જ. ગ, તમારા નામ જેવો જ શરૂઆતનો અક્ષર ધરાવતા બધા જ નામની ગણતરી કરો. તો એવા અક્ષર છે જથી શરૂ થતા હોય અક્ષર 2 છે. ક, પછીનો પ્રશ્ન, શરૂઆતના કયા અક્ષરનો સૌથી વધુ ઉપયોગ થયો છે તેનાથી શરૂ થતા નામોની ગણતરી કરો. તો પ્રારંભિક અક્ષર છે જ અને એવા નામ છે 3. ત્યાર પછી અંતિમ અંક સમાન હોય તેવા નામની ગણતરી કરો. તો અંતિમ અંક છે એ સમાન હોય મિહિર, મિહિરમાં ર છે, જયવીરમાં ર છે, જયેશમાં સ છે અને જેનિશમાં 6 છે. એવા અંકો લખો કોઈ પણ નામનો અક્ષર પ્રારંભિક અંક ન હોય. તો ક, ખ, ગ, ખ, ચ એમાં આપણે પ્રારંભિક નામથી શરૂ થતા નથી. ત્યાર પછી ચોથું છે, તેજલ અને જય આંકડાનો ઉપયોગ કરીને સંખ્યા બનાવી રહ્યા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 30 40 50 60 70 80 90. તો તેજલનો રોલ નંબર 43 છે. 40 ને 3 43, તો કુલ 5 અંક થયા. 40માં 3 અંક છે અને 3માં 2 અંક છે એટલે 5 અંક. તો આ રીતના 17 તમારે બનાવવું હોય તો કેમ બનશે? તો કે 10 વત્તા 7, 10 અને 7, બરાબર. 17 તમારે બનાવવું છે તો 10 અને 7, તો 10માં 2 અંક છે અને 7માં 2 અંક છે, ટોટલ થશે 4 અંક. પછી તમારો રોલ નંબર છે એ લખવાનો છે. તો 11, તો 11 છે એ 10 અને 1 એટલે 11 થાય. તો 10માં 2 અક્ષર છે અને 1માં પણ 2 અક્ષર છે એટલે ટોટલ કેટલા અક્ષર થઈ ગયા? 4. રેડી? આવી જ રીતના આપણે અહીં આપ્યું છે 40 ને 2 42, 30 ને 1 31, 4 અક્ષર છે બધામાં 4 અક્ષર થવા જોઈએ. જો 30માં 2 અક્ષર, 1માં 2 અક્ષર એટલે 31 થઈ ગયું, 4 અક્ષર થઈ ગયા. 20માં 2 અક્ષર અને 7માં 2 અક્ષર એટલે 27 થયું. 30માં 2 અક્ષર અને 4માં 2 અક્ષર એટલે 34 થઈ ગયું. 20માં 2 અક્ષર અને 5માં 2 અક્ષર 25 થયું. 90માં 2 અક્ષર અને 3માં 3 અક્ષર 93. તો આ રીતની 4 અક્ષરવાળી સંખ્યા 31, 27, 34, 25 અને 93. બરાબર છે. ત્યાર પછી મિત્રો, ખાસ આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારના પાઠ્યપુસ્તકના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. અને બીજું કે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આ નવા પાઠ્યપુસ્તકના સોલ્યુશન મૂકીએ તરત જ મળી જાય. અને PDF માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. પેલું 1 થી 99 વચ્ચે સંખ્યાઓ લખો જે સૌથી લાંબુ નામ ધરાવે છે. તો 49 આ લાંબુ નામ છે. 59, 69, તો આવા બધા લાંબા નામવાળા થશે. શોધો છે. મારા સંખ્યામાં નામમાં 4 અંક આવે છે, 10 અંક, બરાબર, 1 અંકનો, અને મારો એકમનો અંક 2 અંકનો છે. તો એ સંખ્યા 20ની નજીક છું, તો 21. પછી હું અને મારા મિત્રો 63 થી 78ના આંકડામાં આવીએ છીએ. મારા મિત્રો મારા નામમાં સૌથી વધુ અંકોવાળું છે તો 69. બરાબર, આ રીતનો જવાબ થશે. ત્યાર પછી તમારે કોયડો બનાવવાનો છે. તમારી નોટબુકમાં આવા કોયડા બનાવો અને સહપાઠીને પૂછો
તો તમે આવો કોયડો બનાવી શકો છો. 1 થી 20માં 1 કેટલી વખત આવે, આવા બધા પ્રશ્નો તમે તમારા મિત્રો સાથે પૂછી શકો છો. ત્યાર પછી તેજલ અને જય પાસે કેટલાક ચિત્ર છે એને જૂથમાં વિભાજિત કરવાના છે. તો અહીંયા ડ્રોન છે, લેમ્પ છે, પ્લેન, બુક, મોબાઈલ, પતંગ, ચકલી, ઉંદર, માછલી, માખી, આ બધા છે એને આપણે જૂથ બનાવી શકીએ. તો જો પેલું જૂથ છે અહીંયા સજીવ અને નિર્જીવનું. આ બાજુ માખી, ચકલી, ઉંદર ને માછલી સજીવ છે, બાકીની આ બાજુ નિર્જીવ છે. પછી હલકા ભારે છે, ઉડી શકે, ઉડી ન શકે, આવા ઘણા બધા જૂથ બનાવીએ છીએ. આપણને જે પૂછ્યા છે એ જૂથ અહીંયા લખીએ. તો જો અહીંયા જુદા પડ્યા છે. પતંગ, પ્લેન, માખી, ડ્રોન અને ચકલીનું એક જૂથ બનાવ્યું. મોબાઈલ, માછલી, બુક, લેમ્પ અને ઉંદર આનું જૂથ બનાવ્યું છે. તો આમાં સમાનતા શું? તો કે જયે બનાવેલ જૂથ 1માં પતંગ, વિમાન, માખી, ડ્રોન ને ચકલી બધા ઉડી શકે છે. અને જ્યારે બીજું જૂથ છે જયે બનાવેલ જૂથ 2માં મોબાઈલ, માછલી, પુસ્તક, લેમ્પ ઉડી શકતા નથી. તો આ રીતના તમે જૂથ બનાવી શકો છો. હવે આપણને કાંઈ પાછું આપ્યું છે બીજું, ટેલિવિઝન, ખુરશી, લેમ્પ, પલંગ, રજાઈ, ઓશીકું, પંખો અને ઘડિયાળ. તો હવે આપણે જૂથ બનાવવાના કીધા છે. એમાં વીજળીથી ચાલતા હોય, તો જેમાં આપણે ચલાવવા માટે વીજળીની જરૂર પડતી હોય એવા ટેલિવિઝન છે, લેમ્પ છે, ઘડિયાળ છે, પંખો છે, બરાબર. પછી જેમાં વીજળીથી ચાલતા ન હોય એવા ખુરશી, પલંગ, ઓશીકું ને રજાઈ આવશે. ત્યાર પછી એ જ વસ્તુનું જૂથમાં તમે આવું પણ જૂથ બનાવી શકો છો. ભારે વસ્તુ અને હલકી વસ્તુનું જૂથ બનાવી શકો છો. તો ભારે વસ્તુમાં પલંગ આવશે, ટેલિવિઝન આવશે, ખુરશી આવશે, પંખો આવશે. હલકી વસ્તુમાં રજાઈ, ઓશીકું, ઘડિયાળ, લેમ્પ આ રીતનું જૂથ બનાવી શકો છો. તમે તમારી રીતના અહીંયા જે જૂથ બનાવવું હોય એ લખી શકો છો. પછી મિત્રો અહીંયા આપણા ક્લાસની હેરસ્ટાઈલ છે, બરાબર. બધાની હેરસ્ટાઈલ જુદી જુદી હોય છે. કોઈ એક ચોટલો વારે છે, કોઈ 2 ચોટલી વારે છે, કોઈ છૂટા વાળ રાખે છે, કોઈ એક સાઈડમાં પાથી પાડે છે. તો આવી જુદી જુદી હેરસ્ટાઈલ છે તમારે લખવાની છે. તો જો અહીંયા આવી એક ચોટલીવાળી, અહીંયા મારી સ્કૂલના આંકડા છે, તમે તમારી સ્કૂલના આંકડા લખી શકો છો. તો અહીંયા એક ચોટલીવાળી છે એવા 3 છોકરીઓ હતી ક્લાસમાં, 2 ચોટલીવાળી 6 છોકરીઓ હતી. આ મારા ક્લાસની વાત કરું છું. તમારા ક્લાસમાં જે હોય એ મુજબ લખવાનું છે. પછી આ રીતના આપણે છોકરા જે આડી પાથી પડે છે એવા 2 વિદ્યાર્થી હતા. આવી રીતના વાળવાળી એક છોકરી હતી. પછી આ રીતની પાથીવાળા 4 છોકરા હતા. અને આ રીતની ચોટલીવાળી 7 છોકરીઓ હતી. તો તમારા ક્લાસમાં જે હોય છે એ મુજબ તમે લખી શકો છો. તો મિત્રો આ તો આપણું ધોરણ 3 વિષય ગણિતની સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હતા. જે આ વર્ષે આપણું નવું પાઠ્યપુસ્તક આવેલું છે, ધોરણ 3 વિષય ગણિત નવું પાઠ્યપુસ્તક, એના સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સંપૂર્ણ સમજૂતી મેળવી. બીજું કે મિત્રો, આ દરેક પ્રશ્નની તમારે PDF જોઈતી હોય, આ ચેપ્ટરની, આ પ્રકરણની PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની, આ ચેપ્ટરની PDF જોઈ શકો છો. અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના નવા પાઠ્યપુસ્તકના સોલ્યુશન મૂકીએ, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકીએ કે અન્ય સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય.